સુરતના વરિયાવી બજાર વિસ્તારમાં મદારીવાડમાં રહેતી 3 મહિલાઓ દ્વારા જુગાર સહિતની ગેરકાયદે પ્રવૃત્તિ કરી સ્થાનિકોને ત્રાસ અને ધમકીઓ અપાતી હોવાના આક્ષેપ સાથે સમસ્ત સુરત શહેર વેન્ડર મંડળ સમાજે સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી અને સુરક્ષાની માંગ કરી છે। સુરતના વરિયાળી બજાર વિસ્તારના મદારીવાડમાં રહેતી દક્ષા, સોના અને પુષ્પા હરજીભાઈ રાઠોડ નામની 3 સગી બહેનો સામે સમસ્ત સુરત શહેર વેન્ડર મંડળ સમાજે ગંભીર આક્ષેપો સાથે સુરત પોલીસ કમિશનરને લેખિત આવેદનપત્ર આપ્યું હતું અને સમાજના અગ્રણીઓને જણાવ્યા મુજબ 3 મહિલાઓના અસામાજિક વર્તન અને સતત ધમકીઓથી સમાજના લોકોમાં ભયનો માહોલ છે। આવેદનપત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે 3 મહિલાઓ જુગાર સહિતની ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવે છે, ભાડું ચૂકવ્યા વિના દાદાગીરી કરે છે, अपशब्दों बोले छे, खोटा केस में फसावવાની તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપે છે। जय माता जी, मेरा नाम खुशी कुंवर, मैं सूरत उड़ी बंगला पे रहती हूँ। और ये जो 3-4 दिनों से जो हमारी गली मोहल्ले में मसले चल रहे हैं, ये पुष्पा बेन, दक्षा बेन, सोना बेन, इन लोगों को जो आतंक बढ़ते जा रहा है दिन पे दिन, उनका तो कुछ निकाल ही नहीं हो रहा है। वो लोग गैर कानूनी रह रहे हैं, गैर कानून धंधे चला रहे हैं, वहाँ पर दारू बेचना, तितली पोपट चलाना, जुगार चलाना, सब बच्चों को जमा करके रखना, सब दारू पीने वालों को जमा करके रखना, और उनको कोई कुछ बोलने के लिए जाए तो वो लोग मारने के लिए आते हैं डायरेक्ट। उनका कुछ निकाल ही नहीं हो रहा है अभी तक। स्थानिक पोलीस समक्ष अनेक रजूआतों छतां योग्य कार्यवाही न थता आखिर वेन्डर समाजे पोलीस कमिश्नरने रूबरू मळी कड़क कायदेसरनी कार्यवाही, सुरक्षा અને ન્યાયની માંગ કરી હતી।